ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી જે 1 થી 5ની થવાની છે એના સંદર્ભમાં કાસ્ટ વેરિફિકેશનની બાબતમાં વાત કરીએ તો ઘણા બધા મિત્રોના જે છે એ સવાલ એવા હોય છે. ખાસ કરીને આ ઉમેદવારોની જે વાત કરીએ આપણે તો 11,000 જેવા જે ઉમેદવારો છે એમાં નવા ઉમેદવાર જે હોય એને એક પણ વખત ભરતીમાં ભાગ લીધો ના હોય એવા ઉમેદવારો પણ ઘણા બધા છે. અને ખાસ કરીને ગઈ વખતના જે એસસી અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો જેનો વારો નહોતો આવ્યો એમને પણ કાસ્ટ વેરિફિકેશન બાબતે થોડા સવાલ હોય છે. તો એના થોડી ક્લિયરિટી માટે વિડીયો બનાવ્યો છે કે કાસ્ટ વેરિફિકેશન જે છે એ કોને આવે છે, ક્યારે કરાવવાનું હોય છે અને જે એના સ્વાગતનામા વગેરે તમે અત્યારે કરાવી શકો કે ક્યારે કરાવવા એ બાબતે થોડી સ્પષ્ટતા કરી લઈએ. તો પહેલી વાત છે કે કાસ્ટ વેરિફિકેશન જે છે એ ક્યારે કરાવવાનું થાય અને ક્યારે જરૂરી છે. તો અત્યારે તમારે એ સ્પષ્ટતા તમે પોતે જાતે કરી શકો છો. અને લગભગ મોટાભાગના ઉમેદવારોને ખબર જ હશે કે કાસ્ટ વેરિફિકેશન ત્યારે જ આવશે એ 3 કેટેગરીના ઉમેદવારોને આવે છે, એસસી, એસટી અને એસસીબીસી એટલે કે ઓબીસી. આ 3 કેટેગરીના ઉમેદવારો છે. જો તમે ઓપન માટે એલિજિબલ હોય અને ઓપનમાં તમે સીટ લેશો, ભલે તમે કાસ્ટમાં ફોર્મ ભર્યું, બરાબર ને, ભરતીમાં ફોર્મ ભરતી વખતે તમે જાતિ દર્શાવી છે કે તમે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરો છો કે એસસીમાંથી બિલોંગ કરો છો, પણ તમે જિલ્લા પસંદગી ઓપનમાં કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનું કાસ્ટ વેરિફિકેશન કરાવવાનું આવતું નથી. એ ખાસ બધા સમજી લેજો. કોઈ જગ્યાએ તમારે કાસ્ટ વેરિફિકેશન કરાવવાનું તમારે આવતું નથી. એટલે કે સીધી જ તમને જે છે એ નિમણૂક મળી જતી હોય છે જ્યારે પણ સ્થળ પસંદગી થતી હોય છે ત્યારે. કાસ્ટ વેરિફિકેશન જે છે, હવે તમે પોતાની કાસ્ટમાં જ લો છો એટલે કે કેટેગરીમાં જ લો છો, બરાબર, તો તમારે જે છે એ કાસ્ટ વેરિફિકેશન કરાવવાનું ફરજિયાત થઈ જાય છે કેમ કે તમે કેટેગરીની સીટ લીધી છે. એ પણ કાસ્ટ વેરિફિકેશન ક્યારે કરાવવાનું થશે? તમે જિલ્લા પસંદગી કરવા જશો ત્યાં પણ તમારે નહીં કરાવવાનું થાય. એ કાસ્ટ વેરિફિકેશન જે છે એ તમે સ્થળ પસંદગી કરી લેશો, જિલ્લા પસંદગી પછી જે સ્થળ પસંદગી, શાળા પસંદગી તમે કરી લેશો, પછી એ ઓર્ડર જે છે તમારો, એ ઓર્ડર તો કાઢવામાં તો આવશે જ, પણ એ ઓર્ડર જ્યાં સુધી તમારું કાસ્ટ વેરિફિકેશન થઈને નહીં આવે ત્યાં સુધી એ કચેરી દ્વારા જે છે પેન્ડિંગ રાખવામાં આવશે એમની પાસે. અને તમારું કાસ્ટ વેરિફિકેશન જેટલા 10, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ જ્યારે પણ થશે ત્યારે ઓર્ડર જે છે એ તમને ઇસ્યુ કરવામાં આવશે અને પછી તમને શાળામાં હાજર કરવામાં આવે છે. એટલે આ કાસ્ટ વેરિફિકેશનની જે પ્રોસેસ રહી એ ત્યારબાદની પછીની પ્રોસેસ હોય છે. એટલે જો તમને ખબર હોય કે ભાઈ આપણે ઓપનના દાવેદાર છીએ અને આપણે ઓપનમાં લેવાનું જ છે, બરાબર, તો કાસ્ટ વેરિફિકેશન બાબતે કોઈ તમારે મૂંઝવણ રાખવાની જરૂર છે નહીં, બેફિકર રહેજો. પણ જો તમને ખબર જ છે કે મારે કેટેગરીમાં જ લેવાનું થશે એવા ઉમેદવારો ખાસ કાસ્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ રેડી રાખજો. આપણે એક બધી વિડીયો બનાવેલા છે, આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે 3 કેટેગરી માટેના. છતાં પણ ફરીથી એકવાર આપણે નવા વિડીયો એ બાબતમાં બનાવીશું. બીજી વસ્તુ એ કે સ્વાગતનામા અથવા એફિડેવિટની વાત કરીએ તો કોને કરાવવા, તો ઘણા બધા કોમેન્ટમાં એવો આવતો હોય છે કે મારે આની અંદર નામ આવું છે, પેલામાં નામ આવું છે, બંનેમાં જાતિ અલગ પડે છે, નામમાં થોડી ભૂલ છે, પેટા જાતિ પિતાની અલગ લખેલી છે. તો આવું બધું જે રસવઈની ભૂલ હોય, જોડણીની ભૂલો હોય, આવા બધા અલગ અલગ ડોક્યુમેન્ટમાં અલગ અલગ નામ થોડું ચાલતું હોય, તો એના માટે જે છે એ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરાવવું પડે છે. હવે એ કાસ્ટ વેરિફિકેશનની બાબતમાં જે સોગંદનામું જે રહ્યું એ તમે અત્યારે ના કરાવતા, જિલ્લા પસંદગીની જાહેરાત જ્યારે પેપરમાં આવે કે ભાઈ હવે જિલ્લા પસંદગી શરૂ થવાની છે એ સમયે તમે કરાવજો. એટલે જે છે એની વેલિડિટી 6 મહિનાની હોય છે. એ 6 મહિના સુધી જે છે એ ચાલતું હોય છે. તો પછી વધારે સમય થઈ જાય, અત્યારે તમે કરાવી દો અને પછી વધારે સમય થઈ જાય તો તમારે ફરીથી કરાવવું પડશે. એટલે એ વસ્તુ અત્યારે ના કરાવતા. જે કાસ્ટ વેરિફિકેશનની બાબતમાં સોગંદનામા કરાવવાના હોય છે એની વાત છે. પણ જ્યારે હવે 15 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે તો તમારે માર્કશીટની અંદર અને તમારે એલસીની અંદર, ટેટની માર્કશીટની અંદર અને 12માની માર્કશીટની અંદર આવા કંઈ એની અંદર જો અલગ અલગ નામ પડતા હોય કે એવું કંઈ હોય તો એ સોગંદનામા તમે અત્યારે જ કરાવી લેજો. એટલે તમારે જ્યારે પણ તમે ફોર્મ લઈને જાઓ એટલે તમારે ત્યાં કોઈ તકલીફ પડે નહીં, બરાબર છે. તો બીજો કોઈ પ્રશ્ન હોય આ બાબતમાં તો તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો. અને
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.